નમસ્કાર ખેડૂત મિત્રો, નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી નિગમ કંપનીની મોહિની નામની વેરાયટી છે, જેમનું વાવેતર કરેલ છે એમના ખુદના જ ખેતરમાં, પહેલા વર્ષ છે એટલે ટ્રાય મારવા માટે। તો આપણે થોડુંક જાણીએ ડીલર મિત્ર પાસેથી કે અધર વેરાયટી કરતાં આ વેરાયટીમાં શું એને ખાસિયત લાગે છે અને આ વેરાયટી કેવી છે ઉત્પાદનમાં અને કેવી આગળ જતા દેખાય છે અને નવા વર્ષે કેટલું વાવેતર થશે। નમસ્કાર મોટાભાઈ, તમારું નામ જણાવો ને। દિલીપભાઈ ભોરણિયા। હવે તમે આ નિગમની મોહિની નામની વેરાયટી વાવી છે, કેટલા વીઘાનું વાવેતર કર્યું તમે? આ 4.25 વીઘાનું વાવેતર છે। 4.25 વીઘાનું વાવેતર છે અને ક્યારનું વાવેતર છે? આ 20/6 વાવેલું છે। 20/6/2025 ના વાવેલું। 20/6/2025। તો આજે આ મગફળી 85 દી આજુબાજુની થઈ છે, 85 દિવસની આજુબાજુ। અને આ નિગમ મોહિની છે એ 95 થી 105 દિવસના અંદર પાકતી જાત છે। બરોબર। હવે ટૂંક સમયમાં 20-25 દિવસમાં તમારે આરામથી કમ્પ્લીટ મગફળી પાકી જશે, 15 જ દિવસ આમ તો। હવે આ વેરાયટી ની અંદર તમને શું ખાસિયતો લાગી? આ તમે એટલા બધો માલ તો દેખાય છે આમાં। આ વેરાયટીમાં એક તો શરૂઆતમાં ઉગસુક નહોતી, શરૂઆતમાં ઉગસુક નહોતી, સફેદ ફૂગનો ને એવો કે ડાઘોય નહોતો, બરોબર। અને ગ્રીનરી સારી, ફ્લાવરિંગ સારું, પોપટાની સાઈઝ સારી, પોપટાની સાઈઝ એકદમ મીડિયમ ને સારી, મીડિયમ ને સારી, અને કઠણ ને ભરાવદાર પોપટો છે, નકોર પોપટો છે ને ભરાવદાર છે। તો વજનમાં કેવું લાગે? વજન તો સારો જ નીકળે નકોર હોય તો? વજનમાં મારી ધારણા એવી છે કે 35 મણ વીઘે ઉત્પાદન આવશે એવું મને દેખાય। 35 મણ જેવું તો દેખાય છે તમને અત્યારે। અને આ વેરાયટી ની અંદર જે અત્યારે બીજી વેરાયટીઓ તમે ઘણી વેચી છે, એમાં એક પ્રશ્ન એ છે કે કાળા ડોડવા પડવાનો પ્રશ્ન છે, લાલ ડોડવાનો પ્રશ્ન। આ વેરાયટીમાં કે તમને દેખાણો પ્રશ્ન જોવા નથી? આ વેરાયટીમાં કાળા ડોડવા પડવા કે એ બધી વસ્તુ નથી। આમે ગેરું રાતળિયો એટલો બધો કઈ દેખાતો નથી જે અધર વેરાયટીમાં છે એવો। બીજી વેરાયટી જેટલો નથી। રોગ પ્રતિકારક શક્તિ સારી છે, રોગ પ્રતિકારક શક્તિ સારી। અને બીજા કોઈ ખેડૂત મિત્રને તમારે ત્યાંથી આવતા વર્ષે વવડાવશો? ચોક્કસ। અત્યારથી મને 8-10 જણાએ કીધું છે કે મારા હાટું બિયારણ રાખી। ખેડૂતોના અભિપ્રાય છે, તમારા ઘરે